નમસ્કાર દર્શક મિત્રો, હું છું કિંજલ ભાનુશાલી. કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર હેડલાઇન્સ પર. એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનનું પ્લેન કરાયું ક્રેશ. ભારતીય વાયુસીમામાં ઘૂસ્યા બાદ કરાઈ કાર્યવાહી. ભારતનું MiG-72 એક પાયલોટ લાપતા. કચ્છમાં સ્લીપર સેલ પર રખાઈ રહી છે બાજ નજર. ગુપ્તચર એજન્સીઓ અને સુરક્ષા દળો દ્વારા કાર્યવાહી. સરહદી કચ્છ જિલ્લામાં પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ. કચ્છમાં આવતો અડધા કરોડનો શરાબ ઝડપાયો. રાજકોટ RR સેલની ટીમ દ્વારા કરાઈ કાર્યવાહી. હરિયાણાથી ગાંધીધામ આવતો શરાબ ઝડપાયો. કચ્છમાં 2 બાળકો સહિત સ્વાઇન ફ્લૂના 6 પોઝિટિવ કેસ. જરપરાના 9 માસના અને પદ્ધરના 1 વર્ષીય બાળકને પોઝિટિવ. ચાલુ વર્ષે સ્વાઇન ફ્લૂના કુલ 147 પોઝિટિવ કેસ. ભુજ માંડવી રોડ પર પુનડી નજીક આવેલા નવજીવન નેચરલ કેર પાસે ઇનોવા કાર પલટી મારી જતા જામનગરના ભાનુશાલી પરિવારના 55 વર્ષીય આદેલનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 8 લોકોને ઈજાઓ પહોંચતા માંડવીની ખાનગી હોસ્પિટલ અને ભુજની GK જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ આ કરુણ બનાવ સમી સાંજે પુનડી અને આસંબિયા વચ્ચે થયો હતો, જેમાં જામનગરથી માંડવીમાં સ્મશાન યાત્રામાં આવતા પરિવારના એક સભ્યનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. આજે સવારે વીજ શોકથી ભાનુશાલી સમાજના આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું હતું, ત્યારે સદગતની સ્મશાન યાત્રામાં જામનગરથી આવતા પરિવારને પુનડી નજીક અકસ્માત નડ્યો હતો. માંડવી પોલીસ સૂત્રોએ આપેલી વિગતો મુજબ ભુજથી માંડવી તરફ જતી ઇનોવા કાર પલટી મારી ગઈ હતી. પુનડી નજીક નવજીવન નેચરલ કેર પાસે માર્ગમાં કૂતરું આડું ઉતરતા તેને બચાવવા જતા કાર પલટી મારી ગઈ હતી. આ કમનસીબ બનાવમાં પુરુષોત્તમભાઈ ભેરુમલ ગજરાનું દુઃખદ નિધન થયું હતું. ભુજની GK જનરલ હોસ્પિટલમાં તેમણે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આ ઉપરાંત ભુજની GK જનરલ હોસ્પિટલમાં આશાબેન હરિભાઈ ભાનુશાલી, શશીભાઈ પ્રકાશભાઈ મૂલચંદાણી, મીરાબેન પુરુષોત્તમભાઈ ગજરા તેમજ ભગવતીબેન નરોત્તમભાઈ ભાનુશાલીને સારવાર અપાઈ હતી. તો અન્ય 4 ઈજાગ્રસ્તોને માંડવીની ખાનગી હોસ્પિટલોમાં ખસેડાયા હતા, જેમાં હરિભાઈ ભાનુશાલી, રમેશભાઈ પ્રહલાદભાઈ ભાનુશાલી, ચંદ્રેશભાઈ ગજરા, મીનાબેન ચંદ્રેશભાઈ ગજરાને નાની મોટી ઈજાઓ થતાં માંડવીમાં સારવાર અપાઈ હતી. ઘટનાને પગલે ભાનુશાલી પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી છવાઈ ગઈ હતી. પુલવામા હુમલાનો બદલો લેતા ભારતીય વાયુસેનાએ POKમાં જોરદાર એર સ્ટ્રાઇક કરીને આતંકી અડ્ડાઓને નષ્ટ કરી નાખ્યા હતા. હવે ખબર આવી રહી છે કે પાકિસ્તાની એરફોર્સના વિમાન ભારતીય સીમા ઘૂસી આવ્યા છે. જમ્મુ કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને હવાઈ સીમાનું ઉલ્લંઘન કર્યું હતું. જોકે એરફોર્સે પાકિસ્તાની વિમાનોને ત્યાંથી ભગાડી દીધા હતા. ત્યારબાદ ભારતીય વાયુસેના દ્વારા તેનો જડબાતોડ જવાબ આપતા બંને વિમાનોને પહેલા ભારતીય સીમાની બહાર કાઢી મૂક્યા અને ત્યાર પછી પાકિસ્તાનનું લડાકુ વિમાન F-16 તોડી પાડવામાં આવ્યું હતું. ભારતે નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની વિસ્તારમાં 3 કિલોમીટર અંદર જઈને તેમનું વિમાન તોડી પાડ્યું છે. આપને જણાવી દઈએ કે આજે સવારે પાકિસ્તાની લડાકુ વિમાન F-16 ભારતીય સીમામાં ઘૂસી આવ્યા હતા. તેને ભારતીય વાયુસેનાને તત્કાલ એર પેટ્રોલિંગ દ્વારા ભગાવી દેવામાં સફળતા મળી હતી. ભાગતા સમયે પાકિસ્તાની વિમાને ભારતીય સીમમાં બોમ્બ પણ ફેંક્યા હતા, પરંતુ તેનાથી કોઈને પણ નુકસાની થયાની જાણકારી મળી નથી. ત્યાર પછી ભારતીય વાયુસેનાએ ભારતે નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની વિસ્તારમાં 3 કિલોમીટર અંદર જઈને તેમનું વિમાન તોડી પાડ્યું હતું. પાકિસ્તાની વિમાન F-16 પાસે એક પેરાશૂટ પણ જોવા મળ્યું હતું. જમ્મુ કાશ્મીરમાં સીમા પાર કરીને એક ભારતીય ફાઇટર જેટને તોડી પાડ્યું હતું. તેની સાથે પાકિસ્તાન એક ભારતીય પાયલોટને અરેસ્ટ કરવાનો પણ દાવો કરી રહ્યો છે. આપને જણાવી દઈએ કે પાકિસ્તાન દ્વારા એર સ્ટ્રાઇક કર્યા બાદ જવાબી કાર્યવાહી કરવાની ધમકી આપવામાં આવી રહી છે. ભારતીય સેના પણ બિલકુલ હાઈ એલર્ટ પર છે, ત્યારે દિલ્હી, મુંબઈ અને ગુજરાત સહિતના શહેરોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. કાશ્મીરના પુલવામા ખાતે થયેલા આતંકી હુમલા બાદ ભારતે જવાબી કાર્યવાહીમાં એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનના આતંકી અડ્ડાઓને નષ્ટ કર્યા બાદ બંને દેશો વચ્ચે વિસ્ફોટક પરિસ્થિતિ નિર્માણ પામી છે. તેની વચ્ચે સરહદી કચ્છ જિલ્લામાં પણ એલર્ટ જોવા મળે છે, ત્યારે ગુપ્તચર સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સરહદી જિલ્લામાં કાર્યરત સ્લીપર સેલ પર બાજ નજર રખાઈ રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ ભારતની પાકિસ્તાનને જોડતી સરહદો પર જડબેસલાક બંદોબસ્ત તૈનાત કરાયો છે. સાથે જ સરહદી ક્ષેત્રોમાં તમામ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ત્યારે કચ્છમાં ગુપ્તચર સંસ્થાઓ, સંરક્ષણ દળો અને પોલીસ પણ સક્રિય બની છે. આતંકી આકાઓના સ્લીપર સેલ કચ્છમાં કાર્યરત હોવાના ઘટસ્ફોટો અગાઉ પણ અવારનવાર થઈ ચૂક્યા છે, ત્યારે આવા નાપાક સ્લીપર સેલ પર બાજ નજર રખાઈ રહી છે. સ્ટેટ અને સેન્ટ્રલ લેવલની ગુપ્તચર એજન્સીઓ સ્થાનિક સુરક્ષા દળો અને પોલીસ સાથે સંકલન કરીને સ્લીપર સેલની દરેક ગતિવિધિઓ પર પોતાનું ફોકસ કર્યું છે.
કચ્છ બોર્ડર રેન્જના આઈજી ડીબી વાઘેલાએ અગાઉ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કચ્છમાં પોલીસ સહિતની એજન્સીઓ દ્વારા કચ્છમાં સક્રિય સ્લીપર સેલ પર ગુપ્ત રાહે દેખરેખ રાખવામાં આવી રહી છે. જો કે જે તે વખતે તેમણે દેશની સુરક્ષાની બાબત હોવાથી વધુ વિગતો જારી કરી ન હતી, પરંતુ આ વખતે પણ કંઈક એવી જ પરિસ્થિતિ નિર્માણ પામી છે અને પોલીસ સહિતની ગુપ્તચર એજન્સીઓ વધુ સક્રિય થઈને પોતાનું કામ કરી રહી છે. ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિને પગલે કચ્છમાં આંતરિક સુરક્ષા માટે પોલીસ સક્રિય બની ગઈ છે. એલર્ટની પરિસ્થિતિમાં કચ્છના દરેક પોલીસ મથકો દ્વારા ચાંપતી સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે. રેન્જ આઈજી ડીબી વાઘેલાના જણાવ્યા પ્રમાણે એલર્ટને પગલે દરેક પોલીસ મથક દ્વારા સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, તેમજ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ પર આરંભાયું છે. આ ઉપરાંત દરિયાઈ સીમાએ મરીન પોલીસ મથકોને સજ્જ કરી દેવાયા છે અને માછીમારો સહિત દરિયાકાંઠે વસતા લોકો સાથે પોલીસ સંકલનમાં રહીને દરેક પ્રવૃત્તિ પર નજર રાખી રહી છે અને કોઈ પણ પ્રકારની સંદિગ્ધ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની સૂચના પણ આપી દેવાય છે. પોલીસ તમામ મોરચે સજ્જ છે અને કોઈ પણ નાપાક ઇરાદાઓને ભરી પી જવા સક્ષમ છે. જમ્મુ કાશ્મીરમાં 2 દિવસથી સર્જાયેલી પરિસ્થિતિને પગલે સરહદી જિલ્લા મથક ભુજમાં પણ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. ભુજના આર્મી કેન્ટોનમેન્ટ તેમજ વાયુસેના મથકની બહાર સશસ્ત્ર પોલીસની વિશેષ ટુકડીઓ તૈનાત કરી દેવાઈ છે. બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને પગલે આ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. સવારથી લશ્કરી વિસ્તારોની બહાર ચાંપતો બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. ભારતીય વાયુસેનાએ ગઈકાલે પાકિસ્તાનમાં ઘૂસીને કરેલી એર સ્ટ્રાઇક તેમજ નુંધાતળ નજીક પાકના ડ્રોનને તોડી પાડ્યા બાદ બંને દેશો વચ્ચે ગંભીર સ્થિતિ સર્જાઈ છે, જેને પગલે પાકિસ્તાન સાથે જોડાયેલા સરહદી વિસ્તારોમાં પણ તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે જમ્મુ કાશ્મીરની સાથે સરહદી કચ્છના ભુજ તેમજ ભાનાડા એરફોર્સ પર એલર્ટ પર આવી ગયા છે. ભારતીય વાયુસેનાએ આજે સવારે જમ્મુ કાશ્મીર સરહદ પર નૌશેરાના લામવેલી નજીક પાકિસ્તાન F-16 વિમાનને તોડી પાડીને ફરી પાકને જડબાતોડ જવાબ આપ્યો છે. ત્યારે રઘવાયુ બનેલ પાકિસ્તાન વળતો પ્રહાર કરે તેની સંભાવના હોવાથી સંવેદનશીલ સ્થળોને સુરક્ષા ચુસ્ત બનાવી દેવામાં આવી છે. ત્યારે કચ્છના ભુજ તેમજ ભાનાડા એરફોર્સમાં એલર્ટ જાહેર કરાયું છે અને સંભવત કોઈ પણ સ્થિતિ ઊભી થાય તો તેને પહોંચી વળવા તૈયાર રહેવા પણ ઉચ્ચ કક્ષાએથી આદેશો અપાયા છે. તો બીજી તરફ ભુજ આર્મી સ્કૂલમાં પણ અભ્યાસ કરતા બાળકોની સુરક્ષાને ધ્યાને લઈને 2 દિવસની રજા જાહેર કરવામાં આવી છે. સુરક્ષાની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ સરહદી કચ્છ જિલ્લામાં પુલવામા આતંકી હુમલા બાદ સુરક્ષા વધુ ચુસ્ત બનાવી દેવામાં આવી છે. પાડોશી દેશ પાકિસ્તાન પોતાની નાપાક કરતૂતો છોડવા તૈયાર નથી. તેવામાં જાસૂસી માટે કચ્છ સરહદમાં ડ્રોન છોડવામાં આવતા મોથાળા એરફોર્સની મિસાઇલે તેને તોડી પાડ્યું હતું. આ ડ્રોનને તોડી પાડવામાં ઇઝરાયેલની સ્પાઇડર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પુલવામા આતંકી હુમલાનો વળતો જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય વાયુસેનાએ LOC પાર કરી પાક અધિકૃત કાશ્મીરમાં આતંકી કેમ્પો ધ્વસ્ત કરી 350થી વધુ આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ સાહસરૂપ પરાક્રમના ગણતરીના કલાકોમાં જ પાકિસ્તાને ફરી પોતાનું ફેણ ઉંચકી કચ્છ સરહદેથી ડ્રોન ઘુસાડ્યું હતું. જોકે મોથાળા એરફોર્સના જવાનોએ મિસાઇલથી ડ્રોનને નુંધાતળ નજીક તોડી પાડ્યું હતું. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ પાકિસ્તાનની ડ્રોન તોડવા માટે ઇઝરાયેલની સ્પાઇડર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને પ્રથમ વખત સ્પાઇડર ડિફેન્સ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 2017માં ઓપરેશન રોલ માટે આ પદ્ધતિ વિકસાવાઈ હતી. તો બીજી તરફ મોથાળા એરફોર્સ નજીક તોડી પડાયેલા અજાણ્યા ડ્રોનના કાટમાળને એકત્ર કરીને તપાસ ચાલુ કરાઈ છે. પણ રાષ્ટ્રીય સલામતી અંગેનો સંવેદનશીલ મામલો હોવાથી બીજા દિવસે પણ વિગતો જાહેર કરવા કોઈ એજન્સી આગળ આવી નથી. કચ્છમાં હાઈ એલર્ટ વચ્ચે પોલીસ સહિતની એજન્સી સજ્જ બની છે. ત્યારે આ તરફ પૂર્વ કચ્છમાં કંડલા મરીન પોલીસની સાથે પૂર્વ કચ્છ LCB SOGની વિવિધ ટીમો દ્વારા દરિયાઈ વિસ્તારોમાં બાજ નજર રાખીને સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે. પોલીસ સૂત્રોના હવાલાથી મળતી ખબર પ્રમાણે જૂના કંડલા, નવા કંડલા, મીઠાપોટ, તુણા બંદર, સિરવા, બન્ના વિસ્તારમાં છાનબીન સાથે સઘન ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોર્ટ વિસ્તારોમાં માછીમારોની બોટમાં સઘન ચેકિંગ કરવા ઉપરાંત દરિયાઈ વિસ્તારોમાં રહેતા માછીમારો, અગરિયાઓ તેમજ અન્ય કામદારોના ઘરોમાં પણ તપાસ કરવામાં આવી હતી. કચ્છના સરહદી કોસ્ટલ વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓ અને પોલીસ દ્વારા સઘન ચેકિંગ શરૂ કરાયું છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, મરીન પોલીસ સહિત પોલીસની વિવિધ ટીમોએ સઘન ચેકિંગ શરૂ કર્યું છે. બંદરીય વિસ્તારો તેમજ સરહદી તાલુકાઓમાં લખપત, અબડાસા, ખાવડા સહિતના ગામડાઓમાં પોલીસનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. તો સરહદ પર આવેલા તીર્થધામ કોટેશ્વર, નારાયણ સરોવરમાં પોલીસ ખડકી દેવાઈ છે અને લોકોની અવરજવર પર પણ નજર રાખવામાં આવી રહી છે. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટુકડીઓ સાથે પોલીસની વિવિધ ટીમો હાલ સુરક્ષામાં જોતરાઈ છે. કચ્છની દરિયાઈ અને રણ સરહદ પર હાલ જાપ્તો વધારી દેવાયો છે. સરહદી કચ્છની સુરક્ષામાં કોઈ કચાશ ન રહી જાય તે માટે તકેદારી દાખવવામાં આવી રહી છે.
કચ્છ બોર્ડરની સામે પાર પાકિસ્તાની આર્મીની વધતી હિલચાલ ટાંકણે જિલ્લામાં સુરક્ષા સઘન બનાવી દેવાઈ છે. તો નારાયણ સરોવર કોટેશ્વરના માછીમારોને તકેદારી રાખવા બીએસએફ દ્વારા સૂચના અપાઈ છે. માછીમારોના જણાવ્યા મુજબ હાલની પરિસ્થિતિમાં બીએસએફ જ્યાં સુધી દરિયાની અંદર જવાની સૂચના અને મંજૂરી આપશે તે પ્રમાણે જ માછીમારી કરવામાં આવશે અને શક્ય હોય ત્યાં સુધી માછીમારો માછીમારી કરવા જતા જ નથી. 40 કિલોમીટર સુધી માછીમારીની રેન્જ છે, જેમાંથી 20 કિલોમીટર સુધી જ હાલ પરવાનગી આપવામાં આવી છે. તો દરિયામાં કોઈ પણ સંદિગ્ધ હિલચાલ કે અજાણી બોટ દેખાય તો તુરંત બીએસએફને જાણ કરવા માછીમારોને તાકીદ કરાઈ છે. અમને જો છે બધી પોલીસમાં પણ અમને અત્યારે સૂચના મળી છે કે દરિયામાં આગળ ફિશિંગ કરવા જવાનું નહીં અને બીએસએફ અહીંયા બોર્ડર વિસ્તાર છે એટલે બીએસએફનું વધારે હાલે છે, બધું બીએસએફનું કામકાજ દરિયામાં. એટલે બીએસએફ અમને જ્યાં સુધી ફિશિંગ કરવાની પરમિશન આપે ત્યાં સુધી અમે જઈએ છીએ, એનાથી આગળ અમે જતા નથી. આપણે ઓછામાં ઓછો 40 કિલોમીટરની રેન્જ છે એટલે અમને 20 કિલોમીટરની અંદરમાં ફિશિંગ કરવાની પરવાનગી આપે છે અને જે રીતે બીએસએફ અમને કહે એવી રીતે અમે ફિશિંગ કરીએ છીએ. બિલકુલ સાહેબ, જો ગમે અમે જ્યારે પણ કોઈ જાતનું દરિયામાં અમને પાકિસ્તાની બોટ હોય કે બીજી કોઈ અજાણી બોટ આવી જાય, ઓખા, પોરબંદર, વેરાવળની એ બાજુની બોટ કોઈ નીકળી આવે તો અમે બીએસએફને જાણ કરીએ કે સાહેબ ફલાણી જગ્યા પર આ એક અજાણી બોટ ઊભી છે અને તમે એની તપાસ કરો. ત્યારે જ બીએસએફ પોતાની બોટો લઈને પહોંચી આવે અને તાત્કાલિક એની પૂછપરછ કરે કે જોએ કઈ બોટ છે, ક્યાંની છે, શું. ભાજપના કદાવર નેતા અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાલીની હત્યા કરનાર ત્રીજા સાપશૂટરને પોલીસે ઝડપીને આજે ભચાઉની કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કર્યો હતો. અગાઉ 2 સાપશૂટરોની ધરપકડ કર્યા બાદ ત્રીજા આરોપી વિશાલ કામલેને રેલવે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. આ આરોપીને આજે ભચાઉની કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યો હતો. સીટની ટીમના સભ્ય અને આ કેસના તપાસની સેવા રેલવેના ડીવાયએસપી પીપી પિરોજિયાની ટીમ દ્વારા વિશાલ કામલેનો કબજો પુનાની યરવાડા જેલમાંથી લેવાયો હતો અને ટ્રાન્સફર વોરંટના આધારે તેની ધરપકડ કરીને આજે ભચાઉની કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરાતા સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે આરોપીના રિમાન્ડ બાદ તેની વધુ પૂછપરછ પોલીસ દ્વારા હાથ ધરાશે. હવામાનમાં આવેલા પલટા વચ્ચે સ્વાઇન ફ્લૂના કેસોમાં ઉછાળો આવ્યો છે. ગઈકાલે 3 પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજે સ્વાઇન ફ્લૂના 6 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં 2 બાળકો સમેત 2 મહિલા અને 2 વૃદ્ધોનો પણ સમાવેશ થઈ રહ્યો છે. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર અરુણકુમાર કુર્મીએ આપેલી વિગતો મુજબ મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામે રહેતા 9 માસના બાળકને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાયો હતો. આ બાળકને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તો ભુજના પદ્ધર ગામે આવેલા રોટરી નગરમાં રહેતા 1 વર્ષીય બાળકને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ ડિટેક્ટ થતાં તેને ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. તો પૂર્વ કચ્છમાં ગાંધીધામના આદિપુરમાં સિંધુ વર્ષા સોસાયટીમાં રહેતા 39 વર્ષીય મહિલા તેમજ રાપરના સુવઈ ગામે રહેતા 45 વર્ષીય મહિલાને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાયો હતો. આ બંને મહિલાઓને અનુક્રમે ખાનગી અને જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. તો અંજારના ભીમાસરમાં સ્વાઇન ફ્લૂના 2 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા, જેમાં 62 વર્ષીય વૃદ્ધ અને ભીમાસરના સહારા ગામના 55 વર્ષીય આદરને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાયો હતો. આ બંને દર્દીઓને આદિપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. આજે નોંધાયેલા સ્વાઇન ફ્લૂના 6 પોઝિટિવ કેસને કારણે ચાલુ વર્ષે H1N1નો કુલ આંક 147 પર પહોંચ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે સરહદી કચ્છ જિલ્લામાં આરોગ્યલક્ષી સેવાઓ અપ ટુ ડેટ રાખવા માટે આરોગ્ય કમિશનર દ્વારા ફરમાન કરાયું છે. રાજ્યના તમામ જિલ્લાઓના મુખ્ય આરોગ્ય અધિકારીઓને તાકીદ કરીને કટોકટીની સ્થિતિમાં આરોગ્યની સેવાઓ ન ખોરવાય તેની તકેદારી રાખવા સૂચના અપાઈ છે. જિલ્લાના આરોગ્ય અધિકારી ડોક્ટર પંકજકુમાર પાંડેના જણાવ્યા અનુસાર કમિશનર કક્ષાએથી આરોગ્યલક્ષી સેવાઓની ખાસ તાકીદ કરાઈ છે, જેમાં ઇમરજન્સી સિવાય કોઈની પણ રજા મંજૂર કરવામાં નહીં આવે. દરેક આરોગ્ય કર્મીઓ પોતાનું હેડક્વાર્ટર કોઈ પણ સંજોગોમાં ન છોડે. દવાઓનો પૂરતો સ્ટોક CHC અને PHCમાં કરી દેવામાં. આ ઉપરાંત આરોગ્ય ખાતાના વાહનો ચાલુ સ્થિતિમાં રખાય તેમજ ડીઝલ અને નાણાકીય વ્યવસ્થા રાખવામાં આવે તેવી સ્પષ્ટ સૂચના આરોગ્ય ખાતા દ્વારા અપાઈ છે. ત્યારે તેનો અમલ કરવાની સૂચના પણ દરેક CHC અને PHCમાં અપાઈ હોવાનું ડોક્ટર પંકજ પાંડેએ ઉમેર્યું હતું. કોઈ પણ સંજોગોને પહોંચી વળવા માટે આપણા રેપિડ રિસ્પોન્સ ટીમ તૈયાર રાખવાના છે અને પછી એક વાત છે કે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરવાનો છે અને તે પ્રમાણે તાલુકા કક્ષાએ પણ રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ શરૂ કરવાનો થાય છે. તમામ એમ્બ્યુલન્સ જે છે અને તમામ જે સરકારી વાહનો છે એ આરોગ્યના ચાલુ હાલતમાં રાખવાના છે, તાત્કાલિક રિપેરિંગ કરવા લેવાના છે અને ડીઝલ પેટ્રોલના પૂરતા સ્ટોકની વ્યવસ્થા પણ કરવાની છે. પૂરતો આકસ્મિક ફંડની પણ જોગવાઈ કરી લેવાના છે અને સાથે સાથે દવાઓનો પૂરતો સ્ટોક હાજર રાખવાનો છે પોતેને ત્યાં. અને એ સિવાય કોઈ પણ આકસ્મિક સંજોગો સિવાય કોઈ પણ ડૉક્ટરને 1-2 દિવસની ટૂંકી રજા કરતાં વધારે રજા મંજૂર કરવાની નથી.
અને ખાસ સૂચના એ આપે છે કે જો બ્લેકઆઉટ વગેરે થઈ જાય તે માટે જો પેટ્રોમેક્સ વગેરે છે, જનરેટર વગેરે છે, એમને પણ ચાલુ હાલતમાં રાખવાના છે. અને રેફરલ હોસ્પિટલો જે છે, આપણા જે સેન્ટિનલ સેન્ટર્સ છે, એમને પણ સદ્રઢ કરવાના છે. એટલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર એમના તમામ સ્ટાફને એલર્ટ કરી દીધા છે. એક તરફ ભારત પાકિસ્તાનમાં યુદ્ધની સ્થિતિ નિર્માણ પામી છે અને આરોગ્ય ખાતા દ્વારા જિલ્લાના આરોગ્ય તંત્રને સ્ટેન્ડ બાય રહેવાના આદેશો વછૂટ્યા છે અને બીજી તરફ આરોગ્ય કર્મચારીઓની હડતાલ ચાલી રહી છે. ત્યારે મુખ્ય આરોગ્ય અધિકારી પંકજ પાંડેને પૂછાયું કે આ સ્થિતિમાં તંત્ર દ્વારા કઈ રીતે આયોજન હાથ ધરાશે, ત્યારે તેમણે કહ્યું હતું કે આરોગ્યનો અડધો સ્ટાફ જ હડતાલ પર છે, બાકીનો સ્ટાફ તૈનાત છે અને હડતાલ પરના સ્ટાફનો નિર્ણય ઉચ્ચ સ્તરેથી લેવામાં આવશે તેવું તેમણે ઉમેર્યું હતું. તો બીજી તરફ કચ્છ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ હરિભાઈ જાટિયાએ જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી ઊભી થશે તો દેશ માટે તમામ આરોગ્ય કર્મચારીઓ ખડે પગે ઊભા રહેશે. હાલ ભલે હડતાલ ચાલુ હોય, પરંતુ કટોકટીમાં તમામ કર્મચારીઓ પોતાની ફરજ નહીં ચૂકે તેવી બાંહેધરી તેમણે આપી હતી. અમુક કેડર જ હડતાલ પર છે. દાખલા તરીકે ડૉક્ટર કેડર હડતાલ પર નથી, MBBS આયુર્વેદિક ડૉક્ટર હડતાલ પર નથી, અને જેની સંખ્યા 35 છે MBBS ડૉક્ટરની. આયુર્વેદિક ડૉક્ટરની સંખ્યા 52 છે અને 78 ડૉક્ટર્સ જે છે અમારા હોમિયોપેથી ડૉક્ટર છે. એ જગ્યા ડૉક્ટરની જગ્યાઓ માટે પ્રશ્ન નથી. તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર હડતાલ પર નથી. બીજી વાત છે કે આપણા ઇમ્યુનાઇઝેશનની કામગીરી પર થોડી અસર પડી છે અને એ કવરઅપ કરી લેવામાં આવશે. અમારા પાસે આશા વર્કરની બી 1500 આશા વર્કર છે અને 150 જેટલા આશા ફેસિલિટેટર છે. તો આશા વર્કર દ્વારા પણ કામગીરી સુચારુ રીતે પાર પાડવામાં આવી છે. બીજી એક વાત છે કે આપણા જે TB લેપ્રસી છે એમની પણ કામગીરી થઈ રહી છે. અને જો કર્મચારી, જો પરમનન્ટ કર્મચારી એ જ હડતાલ પર ગયા છે, જો કરાર આધારિત કર્મચારી છે, દાખલા તરીકે અર્બન વિસ્તારમાં, એ હડતાલ પર ગયા નથી. એટલે ડેફિનેટલી રસીકરણ પર અસર થઈ છે, પણ ડિલિવરી પર થોડી અસર પડી છે, પણ એકદમ વહીવટ ઠપ થઈ ગયો છે એવું નથી. જિલ્લાની વડી હોસ્પિટલ JK જનરલનું સંચાલન અદાણી દ્વારા કરાઈ રહ્યું છે. ત્યારે યુદ્ધની પરિસ્થિતિમાં જો કોઈ કટોકટી ઊભી થાય અને તાકીદની આરોગ્યલક્ષી સેવાની જરૂર જણાશે તો તેના માટે JK જનરલ હોસ્પિટલ ડોક્ટર ચિંતન સનીશ્વરાએ જણાવ્યું હતું કે JK હોસ્પિટલમાં દવાનો પૂરતો જથ્થો, ડ્રેસિંગ મટીરિયલનો પૂરતો સ્ટોક ઊભો કરવા સહિતની સજ્જતા કેળવાઈ છે. આ ઉપરાંત ડોક્ટરો અને સ્ટાફ સ્ટેન્ડ બાય રહેશે તેવું તેમણે ઉમેર્યું હતું. તો LNM લાયન હોસ્પિટલે મદદ માટેની તત્પરતા દર્શાવી છે. આ માટે હોસ્પિટલના ચેરપર્સન લાયન ભરત મહેતાએ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનને તેમની હોસ્પિટલ દ્વારા બનતી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે તેવું જણાવ્યું હતું. ભારતીય એરફોર્સ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી કેમ્પો પર કરેલા એર સ્ટ્રાઇક તેમજ નુંધાતળ નજીક વાયુદળે પાકના ડ્રોનને તોડી પાડીને પડોશી મુલકતની રીતસરનો હચમચાવી નાખ્યો છે. આ કાર્યવાહી બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા દેશના અન્ય વિસ્તારોની સાથે કચ્છમાં પણ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવી દેવામાં આવી છે. ત્યારે રાજકોટ યુથ ફિએસ્ટામાં ગયેલા BSFના જવાનોને પણ પરત કચ્છ બોલાવી લેવામાં આવ્યા છે. રાજકોટમાં હાલ યુથ ફિએસ્ટા ચાલતો હોવાથી સેનાના 3 પાંખના જવાનો હથિયારોનું પ્રદર્શન કરી રહ્યા હતા, પરંતુ એર સ્ટ્રાઇક અને પાકિસ્તાન ડ્રોન કચ્છમાં દેખાતા સેના સાબદી બની છે અને BSFના જવાનોને પરત કચ્છ બોલાવી લેવામાં આવ્યા છે. આ યુથ ફિએસ્ટા ગુરુવાર સુધી ચાલવાનો છે. જો કે કચ્છના જવાનો 2 દિવસ પહેલા એટલે કે ગઈકાલે જ પરત બોલાવી લેવામાં આવ્યા છે. માંડવી શહેરના ભીડ ચોક વિસ્તારમાં વીજ કરંટ લાગતા ભાનુશાલી સમાજના આશાસ્પદ યુવાનું અકાળે મોત થતાં પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ હતી. માંડવી પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરના પૂનમનગરમાં રહેતા નરેશ સેવારામ ભાનુશાલીનું વીજ શોક લાગતા મૃત્યુ થયું હતું. આજે સવારે 8:30 થી 9 વાગ્યાના અરસામાં આ કરુણ બનાવ બન્યો હતો. હતભાગી ભીડ ચોકમાં પોતાની નવી બંધી દુકાનમાં પાણી છાંટતા હતા. તે વખતે અચાનક વીજ શોક લાગતા કરુણાંતિકા સર્જાઈ હતી. બનાવને પગલે માંડવી પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરીને ASI યશવંતદાન ગઢવીએ આગળની તપાસ હાથ ધરી છે. ગાંધીની ભૂમિ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અહીં દારૂની રેલમછેલ છે, જે કડવું સત્ય છે. અન્ય રાજ્યોમાંથી વિપુલ પ્રમાણમાં અહીં દારૂ ઘુસાડીને નિયમોની એસી કી તેસી કરાતી હોય છે. ત્યારે કચ્છમાં આવી રહેલા 2.5 કરોડની કિંમતના દારૂને હળવદ નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો. અમદાવાદ તરફથી દારૂ ભરેલું કન્ટેનર કચ્છ તરફ જઈ રહ્યું હોવાની બાતમી રાજકોટ રેન્જના IG સંદીપસિંહને મળતા તેમની સૂચનાથી RR સેલની ટીમે હળવદ માળિયા હાઈવે પર વોચ ગોઠવી હતી અને હોટલ હરિદર્શન પાસેથી મહારાષ્ટ્ર પાસિંગનું ટ્રેલર પસાર થતાં તેને અટકાવીને તપાસ કરાતા તેમાંથી વિદેશી શરાબની વિવિધ બ્રાન્ડની 12,660 બોટલ તેમજ 3,360 બિયરના ટીન મળી આવ્યા હતા. RR સેલે 49,90,800ના દારૂ સહિત 15 લાખના ટ્રેલર મળીને કુલ 64,90,800નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. કન્ટેનર ચાલકની તપાસ દરમિયાન જાણવા મળેલી વિગતો મુજબ દારૂ તેમજ બિયરનો જથ્થો હરિયાણાથી ભરવામાં આવ્યો હતો અને ગાંધીધામમાં તેની ડિલિવરી આપવાની હતી.
જો કે આ જથ્થો કચ્છ પહોંચે તે પૂર્વે જ રાજકોટ RR સેલે ઝડપી પાડતા ગાંધીધામમાં તેની ડિલિવરી કોણે લેવાનું હતું તે સહિતની દિશામાં તપાસ હાથ ધરાઈ છે. આગામી લોકસભાની ચૂંટણીને માત્ર ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી વિવાદ પણ સક્રિય થયું છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના પ્રથમવાર M3 સિરીઝના EVM યુઝ થવાના છે ત્યારે કલેક્ટર કચેરીમાં આવેલા જનસેવા કેન્દ્રમાં ગઈકાલથી EVMને પ્રદર્શનમાં મુકાયો છે. ચૂંટણી શાખાના કર્મચારીઓ નવા EVM અંગેની લોકોને જાણકારી આપી રહ્યા છે. ચૂંટણીના મતદાન સુધી આ EVMને પ્રદર્શનમાં મૂકવામાં આવશે. સાથે જ વીવીપેટમાં મતદાન બાદ કઈ રીતે સ્લીપ દેખાશે તે અંગેની પણ જાણકારી કર્મચારીઓ દ્વારા લોકોને આપવામાં આવી રહી છે. તો ચૂંટણી અને મતદાન સંબંધિત કામ માટે ચૂંટણી પંચ દ્વારા 1950 હેલ્પલાઇન નંબર પણ જારી કરાયા છે, જેના દ્વારા લોકો પોતાનું નામ અને મતદાન મથક સહિતની જાણકારી મેળવી શકશે. આપણે લોકસભા ચૂંટણીમાં જે EVM યુઝ થવાના છે એ M3 કેટેગરીના EVM છે, જે આખા ગુજરાતમાં નવા મશીનો આપ્યા છે ઇલેક્શન કમિશને. અને M3 સિરીઝના EVMથી મતદાન કઈ રીતે કરવું એનું નિદર્શન આપણે કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્રમાં કાયમી ધોરણે ગઈકાલે ચાલુ કર્યું છે. માનનીય કલેક્ટર સાહેબે એનું ઉદ્ઘાટન કર્યું અને ગઈકાલથી લોકોને ચૂંટણીમાં મતદાન કઈ રીતે થશે અને વીવીપેટમાં થયેલ મતદાનની સ્લીપ કઈ રીતે દેખાશે એ અંગેનું રૂબરૂ નિદર્શન લોકો માટે ચાલુ કરવામાં આવ્યું છે. ગઈકાલે સાંજે 4 વાગે આપણે એનું ઉદ્ઘાટન કર્યું હતું. ગઈકાલ સુધીમાં લગભગ 19 લોકોએ ગઈકાલે લાભ લીધો અને આજે સવારથી ચાલુ છે, એટલે અત્યારે આપ ત્યાંથી આંકડો લઈ શકો છો. હા, આપણે વોટર્સ હેલ્પલાઇન જે છે એ 1950 જે 25 જાન્યુઆરીથી આપણા જિલ્લામાં એક્ટિવેટ કરેલી છે. એટલે એમાં કોઈપણ વ્યક્તિ, કોઈપણ મતદાર પોતાની મતદાર યાદીની વિગત, પોતાના BLOની વિગત, પોતાને વોટ આપવા માટે ક્યાં જવાનું છે, એનું નામ મતદાર યાદીમાં છે કે કેમ, આવી ચૂંટણીની તમામ માહિતી ટોલ ફ્રી નંબર પરથી મેળવી શકે. એટલે કે કોલ કરનારને કોઈ પ્રકારનો ચાર્જ લાગતો નથી. એ 1950 હેલ્પલાઇન જે છે એ આપણે ચાલુ કરેલી. અત્યાર સુધી લગભગ 124 કોલ એમાં આવી ચૂક્યા છે, એટલે એ લોકોએ લાભ લીધો છે. અને માત્ર કચ્છ નહીં પણ કચ્છ સિવાય બીજા જિલ્લાઓમાંથી પણ કોલ આવતા હોય છે અને ઇવન ગુજરાત બહારથી પણ અમુક કોલ આવેલા છે. કચ્છ જિલ્લો ગુજરાતમાં ઔદ્યોગિક રીતે સૌથી વધુ ઝડપે વિકસતો જિલ્લો છે ત્યારે જિલ્લા વહીવટીતંત્ર, ગુજરાત CSR ઓથોરિટી, ફોકિયા, સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન, યુનિસેફ સહિતની સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે એક સમાન વિકાસ માટે CSR રોડ મેપ વિષય પર સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં કચ્છના વર્તમાન પડકારો અને તકો વિશે વિચારણા કરીને સરકાર, CSO અને ઉદ્યોગો દ્વારા કરવામાં આવતી CSR પ્રવૃત્તિઓમાં ભાગીદારી સાથે આગળ વધવાની ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે યુનિસેફના ન્યુટ્રિશન નિષ્ણાંત કવિતા શર્માએ જણાવ્યું હતું કે અમે દરિયાઈ વિસ્તારોમાં ખાસ કરીને માછીમાર સમુદાયો અને મીઠાના કામદારો માટે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આ સમુદાયની મહિલાઓ, બાળકો અને તેમના જીવનમાં બદલાવ લાવવા ધ્યાન અપાઈ રહ્યું છે. ફોકિયાના MD નિમિષ ફડકે સૌને આવકારીને સ્વાગત કર્યું હતું. તેમજ CSRના પ્રયત્નોને યોગ્ય દિશામાં લઈ જવા ઉદ્યોગો, સમાજ, સરકાર અને NGOની હિસ્સાદારીની ચોક્કસ ભૂમિકા ઓળખાવી જોઈએ. નવનિર્માણ અભિયાનના લાલ રામબિયાએ મીઠાના કામદારોને પડતી સમસ્યા અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. ગેમ્સના ડોક્ટર હસમુખ ચૌહાણે માતા અને બાળકોના સ્વાસ્થ્ય અંગેના પ્રોજેક્ટ અભિમન્યુ અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તો વર્કશોપમાં મીઠાના કામદારો, માછીમાર સમુદાયના શિક્ષણ, પાણી, આવાસ, આરોગ્ય જેવી પ્રાથમિક જરૂરિયાતો અંગે ગ્રુપ ડિસ્કશન કરવામાં આવી હતી, જેમાં ગ્રુપ લીડર તરીકે ગુજરાત CSR ઓથોરિટીના રાજીવ તિવારી, અદાણી ફાઉન્ડેશનના CSR હેડ પંક્તિ શાહ, યુસુફ મેહરલી સેન્ટરના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ધર્મેન્દ્ર, પ્રદીપ ગોસલ સહિતના જોડાયા હતા. આ વર્કશોપમાં 60થી વધુ લોકોએ ભાગ લીધો હતો, જેમાં અદાણી ગ્રુપ, વેલ્સપન ગ્રુપ, ટાટા પાવર, એગ્રોસેલ, એન્કર ઇલેક્ટ્રોનિક્સ, અર્ચિયન કેમિકલ, આશાપુરા, આરતી ઇન્ડસ્ટ્રીઝ, બુંગે, ક્રોમિની સ્ટીલ, OPG, રત્નમણી, રેણુકા સુગર, સાંઘી સિમેન્ટ, સોલારિસ, લેકમે, ઇનોક્સ, ગેલેન્ટ, ઇલેક્ટ્રોથર્મ સહિતની કંપનીઓ તેમજ NGOમાં અભિયાન, એન્કરવાલા અહિંસાધામ, ખમીર, KMVS, માનવજ્યોત, સેવાનિધિ, YMCના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. અબડાસાના ધારાસભ્ય દ્વારા સ્થાનિકોને રોજગારી અને ઘાસચારા માટે સાંઘી સિમેન્ટ નજીકના ગામોના આગેવાનો અને કંપનીના અધિકારીઓ સાથે રહીને મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં હાલની પરિસ્થિતિમાં તંત્રને અડચણરૂપ ન થાય તે બાબતને ધ્યાને રાખીને સિમેન્ટ કંપનીના આશ્વાસન બાદ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા ધરણા મોકૂફ રખાયા હતા. જો આગામી 15 દિવસમાં કંપની દ્વારા કોઈ કાર્યવાહી નહીં થાય તો પુનઃ ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આ મીટિંગમાં સ્થાનિક રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં સ્થાનિક રોજગારી, ઘાસ પાણી, 4 મહિના સુધી આરોગ્યની સવલત, એમ્બ્યુલન્સ સેવા, શિક્ષણ, બસની સુવિધા, ગુજરાતી માધ્યમિક શાળા, તળાવ, કુવા, અવાડા જેવી જમીન કંપનીમાં આપેલ છે તેવા લોકોને અગ્રતાના ધોરણે નોકરી આપવી, જે ખેડૂતોને કંપની દ્વારા નુકસાન થાય છે તેઓને રોજીરોટીની તક આપવી, જે લોકો પર કંપની દ્વારા કેસ કરવામાં આવ્યા છે તે કેસ પરત ખેંચવામાં આવે, કંપનીમાં નવી ભરતી આવે તો પહેલાં સ્થાનિકને અગ્રતા તેમજ રોજગારી આપવામાં આવે તેવી રજૂઆતો થઈ હતી. સાથે સ્થાનિકોને કંપનીમાંથી છૂટા કરવામાં આવ્યા છે તેઓને ચકાસણી કરીને પરત લેવામાં આવે. ટ્રાન્સપોર્ટિંગનો કોન્ટ્રાક્ટ બહારના કોન્ટ્રાક્ટરોને આપવામાં આવતો હોવાથી સ્થાનિક કામદારોના પગારના પૈસા ચૂકવ્યા વગર જ ભાગી જતા હોય છે. તે માટે કામદારોને જ કંપની સીધી રીતે દર મહિને પૈસા ચૂકવી આપે, વચેટિયાઓને કાઢીને દરેક સ્થાનિક લોકોને લાભ થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. તો વરસાદ પડે ત્યારે ખેડૂતોને જરૂરિયાત પ્રમાણે બિયારણ આપવા સહિતના સ્થાનિક મુદ્દાઓ અંગે ચર્ચાઓ કરાઈ હતી. ભુજના આંબેડકર હોલ ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રધાનમંત્રી લાભાર્થી સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 300થી વધુ લાભાર્થીઓને સહાય અર્પણ કરાઈ હતી. ભુજ ખાતે યોજાયેલા લાભાર્થી સ્નેહ મિલનમાં સંબોધતા સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવનાર લાભાર્થીઓનું આજે સ્નેહ મિલન યોજાયું છે, જેમાં સમગ્ર ભારતમાં એક અભિયાન ચાલે છે અને પ્રધાનમંત્રી યોજનાના લાભાર્થીઓને કમલદીપ આપીને તેઓ પોતાના ઘરમાં આ કમલ પ્રગટાવીને દિવાળીની જેમ પર્વ મનાવે છે. ત્યારે આંબેડકર હોલ ખાતે પણ કમલદીપ પ્રજ્વલિત કરાયો હતો. સાંસદે વધુમાં ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી દિવ્યાંગ, શ્રમિક કાર્ડ, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, લોન મેલા, દિવ્યાંગ મેલા સહિતની અનેકવિધ યોજનાનો લાભ કચ્છ અને મોરબીમાં 12 લાખથી વધુ લોકોએ લીધો છે અને ભવિષ્યમાં પણ વિવિધ સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, અનિરુદ્ધ દવે, નગર પ્રમુખ લતાબેન સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ રાહુલ ગોર, ચોલાબેન સોની, મિત ઠક્કર, જયેશ ઠક્કર, ઘનશ્યામસિંહ ઠક્કર, સહદેવસિંહ જાડેજા, રેશમાબેન ઝવેરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ગેસ કનેક્શન યોજના હોય, આ પ્રકારની વિવિધ જે સરકારી યોજનાઓ છે એનો સીધો લાભ લાભાર્થીઓને પહોંચે એવું ફરી એકવાર ભુજमध्ये આયોજન કરવામાં આવ્યું હતું. અને આપણે જોયું હશે કે ભૂતકાળની અંદર પણ મોરબી અને કચ્છ જિલ્લાની અંદર પ્રધાનમંત્રી લોન મેળા હોય, પ્રધાનમંત્રી દિવ્યાંગ મેળા હોય કે પ્રધાનમંત્રી મેળાઓનું આયોજન કરીને આપણે કચ્છની અંદર અને ખાસ કરીને કચ્છ અને મોરબી લોકસભાની અંદર 12 લાખ કરતાં વધારે આવા વિવિધ પ્રકારના લાભાર્થીઓને આપણે લાભ પહોંચાડવાનું કાર્ય કર્યું છે. આજે સાથે અમારી ભારતીય જનતા પાર્ટી પણ સાથે જોડાણી હતી અને આની સાથે એક અલગ જ પ્રકારનો કાર્યક્રમ આખા દેશની અંદર ચાલી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા અને ભારત સરકાર દ્વારા કમલ જ્યોતિના માધ્યમથી જે લાભાર્થીઓ છે એમને કમળનો દીવો આપવામાં આવે અને પ્રગટાવવામાં આવે અને જીવનની અંદર પણ ખુશિયાલી લાવવામાં આવે એ પ્રકારનો કાર્ય પણ સમગ્ર આજે દિવસ દરમિયાન ચાલી રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવનાર લાભાર્થીઓના ભારતીય જનતા પાર્ટી દ્વારા કમલદીપ આપીને તેઓ ઘર ઘર દીવા કરે તેવો કાર્યક્રમ આખા દેશમાં યોજાઈ રહ્યો છે, જેના ભાગરૂપે ભુજના 5મા વોર્ડમાં આવેલા અંજારિયા ફળિયામાં ભાજપના કમલદીપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાના લાભાર્થીઓના હસ્તે કમલદીપ પ્રગટાવ્યા હતા. તો લાભાર્થીઓને દીવડા અર્પણ કરીને તેઓ પણ ઘેર ઘેર દીપ પ્રજ્વલિત કરે તેવી અપીલ કરાઈ હતી. આ તકે નગર અધ્યક્ષાએ દીપમાલા પ્રગટાવતા ભારતે પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઇકને કારણે ઉજવણીનો આનંદ બેવડાયો હોવાની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ પણ સૌપ્રથમ લાભાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમમાં કારોબારી ચેરમેન ભરત રાણા, જયેશ ઠક્કર, કૌશલ મહેતા સહિતના ભાજપના કાર્યકરો અને સ્થાનિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આજે એક દીપ પ્રાગટ્યનો જે કાર્યક્રમ છે એ એક દિવાળીને રૂપે ભાજપ માટે છે, કેમ કે આજે જે લાભાર્થીઓ છે એમના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવ્યું છે એટલે એમના ઘરે જુદી જુદી યોજનાઓના દીવડાઓ પ્રગટ્યા છે અને એમના પ્રકાશથી એમના ઘર અજવાળ્યા છે. અને જે ત્રીજો કાર્યક્રમ છે કે ઘણા જ બધા લાભાર્થીઓને અહીં આ કાર્યક્રમ પહેલાં લગભગ 250 લોકોને જુદી જુદી જે યોજનાઓ છે સરકારશ્રીની, એ રાજ્ય સરકારની હોય કે કેન્દ્ર સરકારની, એમને ચેક વિતરણ કરવામાં આવ્યા છે, કીટ આપવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના જે હતી એના પણ ચેક વિતરણ કરવામાં આવ્યા છે, એમનો પહેલો હપ્તો એને આપવામાં આવ્યો છે.
ઘણા બધા સિલાઈ મશીનો આપવામાં આવ્યા છે અને જુદા જુદા જે સખી સંગીનીના સખી મંડળના જે બહેનો છે એ લાભાર્થીઓને પણ કવર આપવામાં આવ્યા છે. એમ આજે આ એક ત્રિવેણી સંગમનો કાર્યક્રમ છે અને દેશ આજે બહુ જ ખુશ છે. ભુજની સરાફ બજાર, દાંડા બજાર, દરબારગઢ ચોક, ગરબી ચોક ફળિયાના વેપારીઓએ ભારતે કરેલી એર સ્ટ્રાઇકની ઉજવણી કરી હતી. આ વેળાએ અરવિંદભાઈ મહેશ્વરી, સચિનભાઈ ઠક્કર, ધીરેનભાઈ ગણાત્રા, રસીદભાઈ મેમણ, નદીમ મેમણ, પરેશભાઈ મહેશ્વરી, રાજુભાઈ મહેશ્વરી, હરુભા ચશ્માવાળા, ડેનિસભાઈ ઠક્કર, વિજેશભાઈ ગણાત્રા, પ્રદીપભાઈ, શરદભાઈ ગોર, મહેન્દ્રભાઈ ગોર વગેરે જોડાયા હતા. આ પૂર્વે પુલવામા શહીદ જવાનોને અંજલિ આપવામાં આવી હતી. સરાફ બજાર, દાંડા બજાર, દરબારગઢ ચોક, હાંડલા ગરબી મંડળ ચોક, અહીંયા દરિયાસ્થાન મંદિર પાસેના બધાના જ વેપારી ભાઈઓ આજે અહીંયા કને સર્જિકલ સ્ટ્રાઇક 2ના માનમાં અહીંયા કને બધેને જલેબી ને ગાંઠિયા પબ્લિકને આમ પબ્લિકને જલેબી ગાંઠિયા બધેને અહીંયા કને મીઠોમો કરાવેલ છે. તો બીજી તરફ ભુજના વાણિયાવાડના વેપારી દ્વારા પણ એર સ્ટ્રાઇક બાદ ભારતીય એરફોર્સને મળેલી સફળતા મુદ્દે ઉજવણી કરી હતી. જય હિન્દ અને જય ભારતના નારા સાથે વેપારીઓ એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું હતું. આ પ્રસંગે વેપારી અગ્રણી ધીરેન લાલને જણાવ્યું હતું કે પુલવામા થયેલા આતંકી હુમલા બાદ ભુજ સજ્જડ બંધ રહ્યું હતું અને તેનું પરિણામ સરકારે એર સ્ટ્રાઇકના માધ્યમથી આપ્યું છે અને પાકિસ્તાને જડબાતોડ જવાબ આપીને પોતાની તાકાત બતાવી છે. ત્યારે સરકારની સાથે જ વેપારીઓ છે અને આવી કામગીરી માટે સરકારની પ્રશંસા થવી જોઈએ તેવી વાત તેમણે કરી હતી. અને આજે અમે બધા વેપારી અહીંયા એકત્ર થયા છીએ. ખાસ કરીને આજે સર્જિકલ સ્ટ્રાઇક પાર્ટ 2નો આજે જે પ્રોગ્રામ જે આપણી લશ્કરી સેનાએ કર્યું એના માટે અમે એને અભિનંદન આપવાનું આ પ્રોગ્રામ કર્યું હતું. ખાસ કરીને બધાએ અમે સાથે મળીને સજ્જડ બંધ રાખ્યું હતું એના પ્રત્યાઘાત આજે અમને પરિણામ સ્વરૂપે મળ્યા છે. કાર્યક્રમની અંદર અમે તિરંગાની આગેવાની તિરંગો લહેરાવી અને સાથે સાથે ઢોલ નગારા સાથે અને બધાને આવતા જનાર વાણિયાવાડની અંદર પસાર થનાર તમામ પબ્લિકોનો જાહેર જનતાનો અને વેપારી મિત્રોનો બધાનો મીઠોમો કરાવીને અમે ઉજવણી કરી છે. મુન્દ્રા નજીક વધુ પડતી લઘુમતી લોકોની વસ્તી ધરાવતા દ્રબ ગામે આજે અનોખી પહેલ દર્શાવી છે અને દ્રબ ગ્રામ પંચાયતના સરપંચ અબ્દુલ રહેમાન તુર્ક અને ઉપસરપંચ અસલમભાઈ તુર્કના પ્રયાસોથી આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનો માટે 1,11,000નો ચેક ડેપ્યુટી કલેક્ટર A.K. વસ્તાણીને અર્પણ કરાયો હતો. આ પ્રસંગે પ્રાંત અધિકારી A.K. વસ્તાણી અને TDO M.G. વાયડાએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમજ દ્રબના મૌલાના ગુલામ હુસેન કાદરી અને મૌલાના શેરશાહ અલીએ દેશભક્તિ અંગે વક્તવ્ય આપ્યો હતો. દ્રબ ગ્રામ પંચાયતના સરપંચ અબ્દુલ રહેમાન તુર્ક અને ઉપસરપંચ અસલમ તુર્કે શહીદ જવાનોને અંજલિ પાઠવીને જણાવ્યું હતું કે શહીદ જવાનો માટે અમે પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી શકીએ અને તે માટે આ રકમ પ્રાંત અધિકારીને અર્પણ કરી હતી. શહીદ જવાનોના પરિવારજનો માટે 1,11,000નો ચેક અર્પણ કરનાર દ્રબ ગ્રામ પંચાયત મુન્દ્રાની પ્રથમ ગ્રામ પંચાયત બની હતી. આ પ્રસંગે કાર્યક્રમના પ્રારંભે શહીદ જવાનોને 2 મિનિટ મૌન પાડીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે આસપાસના તેમજ દ્રબ ગ્રામવાસીઓ અને વિવિધ સ્કૂલના સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આજે અમે શહીદો માટે 1,11,000નો ચેક અર્પણ કર્યો છે. એ આપણા પ્રાંત અધિકારી સાહેબને અને TDO સાહેબને એને અર્પણ કર્યો છે શહીદો માટે. કારણ કે આ શહીદો માટે એના નાના છોકરાઓ હોય, બહેનો હોય, અવસ્થાવાળા એના મા બાપ હોય, એના માટે અમે કાંઈ નથી કરી શક્યા. એના હતા શહીદો માટે જે આપવાનું એ બિલકુલ ઓછો છે, પણ અમે અમારી હેસિયત પ્રમાણે અમારી ગ્રામ પંચાયતને ગામને સાથે રાખીને અમે મળીને એવો વિચાર કર્યો કે એને આપણે થોડો કરીએ તો સારું. ગ્રામ પંચાયત દ્વારા તેમજ ગામ લોકો દ્વારા ફાળો એકત્રિત કરી અને 1,11,000 જેટલી રકમ તે લોકોએ ચેક દ્વારા અત્યારે અમને સુપ્રત કરી અને આજે ગામના પ્રાથમિક સ્કૂલમાં એક કાર્યક્રમ પણ રાખ્યો જેમાં વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. જેમાં ગામના આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો એમાં હાજર રહ્યા હતા. સ્કૂલના બાળકોએ પણ એમાં ભાગ લીધો અને રાષ્ટ્રગીત દ્વારા તેમજ પ્રાર્થના શહીદોના મનમાં પ્રાર્થના કરી અને વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને દેશ પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરવામાં આવી અને દેશની એકતામાં અને રાષ્ટ્રની એકતામાં તેઓ હંમેશા સાથે છે એવી બાળકોએ પ્રતિજ્ઞા કરી અને દેશની એકતા માટે અને દેશના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેશે એવી આજે લાગણી વ્યક્ત કરી અને પ્રતિજ્ઞા કરી.
આગામી 4 માર્ચે સોમવારના દિવસે મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવશે. છેલ્લા 5 વર્ષથી ભુજમાં મહાશિવરાત્રિના દિવસે 10 નામ ગોસ્વામી સમાજ તેમજ સનાતન હિન્દુ સમાજ અને ભૂતનાથ સેવા સંસ્થાન દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ વર્ષે છઠ્ઠી ભવ્ય શોભાયાત્રાનું આયોજન જિલ્લા મથક ભુજમાં કરાયું છે. ત્યારે મહાશિવરાત્રિની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે. ભુજના ધીંગેશ્વર મહાદેવ મંદિર નજીક શિવરાત્રિ કાર્યાલય પણ શરૂ થયું છે અને અહીંથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં શહેરમાં ઠેર ઠેર કેસરિયા ઝંડા અને ધજા પતાકા લગાવાઈ રહ્યા છે. તો મહાશિવરાત્રિને અનુલક્ષીને હોર્ડિંગ્સ લગાવવામાં આવી રહ્યા છે. આ ઉજવણીમાં સનાતન હિન્દુ સમાજ જોડાવાનો છે. ભુજ સહિત કચ્છભરમાં વસતા વિવિધ સમાજો અને જ્ઞાતિ સમુદાયો ઉત્સાહભેર શોભાયાત્રામાં જોડાશે તેવું 10 નામ ગોસ્વામી સમાજના પ્રમુખ નવીન ગોસ્વામી તેમજ ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું. બસ છેલ્લા 8 દિવસ થયા આ છઠ્ઠું વર્ષ છે ભુજ શહેરમાં મહાશિવરાત્રિ પર્વની ઉજવણીનો. તો આ વખતે પણ તારીખ 4ના ભવ્યથી ભવ્ય મહાદેવજીની શોભાયાત્રા નીકળશે. તારીખ 3ના સવારે 10 વાગે બાઇક રેલીનું આયોજન યોજવામાં આવ્યું છે. તે દરમિયાન શિવ તાંડવ, પછી દેશભક્તિના ગીતો, રાસ ગરબા એ વગેરે છેલ્લા 2-3 દિવસથી આ શિવરાત્રિનો માહોલ એકદમ રંગે ચંગે જામશે. અને સમગ્ર ભુજવાસીઓ આમાં છેલ્લા 6 વર્ષથી દરેક જ્ઞાતિ આમાં જોડાય છે. આ વખતે પણ દરેક જ્ઞાતિનો સારો અત્યારથી જ સહયોગ મળી રહ્યો છે. દાનરૂપી રકમ પણ સારી એવી આવે છે. હજી પણ લોકોને અપીલ છે કે આપણે જે મહાપ્રસાદનું પણ આયોજન દર વખતે રાખીએ છીએ, તો એમાં જેને કોઈને પણ યથાશક્તિ આમાં ભંડારામાં જેને પણ કાંઈ દાન આપવું હોય તો એ કાર્યાલય 24 કલાક ખુલ્લું હોય છે. તો દરેકને એક અહીંયાથી અપીલ કરવામાં આવે છે. અત્યારે લગભગ આખા ભુજમાં હજી આજની રાત્રે આખું ભુજ હોર્ડિંગ્સથી, કેસરિયા ધ્વજથી આખું ભુજ દર વખતે જેમ સુશોભિત થાય છે એમ આ વખતે લોકોની અંદર એક મહાદેવના પર્વની ઉજવણી, કે આ મહાદેવનું કાર્ય છે એટલે આપણું કાર્ય છે, એટલે સ્વયંભૂ લોકો અમારા દરેક જ્ઞાતિના લોકો આમાં સારો સાથ સહકાર છેલ્લા 5 વર્ષથી આપે છે. આ વખતે પણ લગ્નગાળો હોવા છતાં પણ લોકોમાં એક આ મહાદેવના પ્રસંગ પ્રત્યેની જે ભાવના છે એ અત્યારે છેલ્લા 8 દિવસથી આપણે બધા આપના માધ્યમ દ્વારા આપણે જોઈ શકીએ છીએ. મહાશિવરાત્રિ શોભાયાત્રા માટે અમારો આ 6ઠું વર્ષ છે. સમસ્ત સનાતન હિન્દુ સમાજ આયોજિત, જેમાં 18 વર્ણના લોકો આ મહાશિવરાત્રિમાં જોડાય છે. અને મહાશિવરાત્રિના દિવસે પ્રસાદ પણ રાખેલ છે એવું નક્કી કરેલ છે આયોજન મુજબ. અને વિવિધ સમાજના લોકો જેમ કે ક્ષત્રિય સમાજ, લોહાણા સમાજ, ગોસ્વામી સમાજ, પછી સોની સમાજ, એમ વિવિધ સમાજના લોકો અને સાધુ સંતો આ મહાશોભાયાત્રામાં જોડાશે. વિવિધ હોર્ડિંગ્સો પણ આપ જોઈ શકો છો. અત્યારે છેલ્લા 4 દિવસથી જોરદાર તૈયારી થઈ રહી છે. આખો ભુજ શિવમય બની જાય એવું વાતાવરણ આ કમિટીએ કરેલ છે. અને અલગ અલગ સંસ્થાઓના જેમ કે ભૂતનાથ સેવા સંસ્થાન, ગોસ્વામી યુવક મંડળ, આ બધા કાર્યકર મિત્રો રાત દિવસ જહેમત ઉઠાવી રહ્યા છે. વિવિધ ફ્લોટ આવશે, વિવિધ જાહેરાતના હોર્ડિંગ્સ આવશે, તેમજ રંગોળી આ જાહેર રોડો માથે શણગાર રૂપે કરવામાં આવશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.